ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજની શુભ શરૂઆત ભગવાનનું નામ લઈને કરીએ. આપ સૌ બધાને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હવે વિષય ધોરણ 12 કોમર્સ છે. ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર અને ચેપ્ટરનું નામ છે વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો. સૌપ્રથમ વાત કરીએ તો અર્થશાસ્ત્રમાં વિષય એવો છે કે આંકડાકીય માહિતી બહુ સૌથી વધારે જોવા મળે. આંકડાકીય માહિતીની સાથે સાથે ઘણી બધી એવી બાબતો પણ છે કે જે આપણા ભારત દેશ સાથે સંકળાયેલી છે અને અન્ય દેશો સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યા છે. હવે ધોરણ 10માં તમે અભ્યાસ કરી ગયા છો કે આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, ઘણા બધા એવા શબ્દોથી તમે પરિચિત હશો અને 11મા ધોરણમાં પણ અર્થશાસ્ત્રમાં તમે ભણી ગયા છો, જેમાં જીવન ધોરણ આવે, માથાદીઠ આવક આવે, રાષ્ટ્રીય આવક આવે. તો આવી બાબતો જે છે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાની રહેશે. હવે આપણે ચેપ્ટરમાં પ્રસ્તાવના તરફ જઈએ. ફર્સ્ટ ઓફ વ્યૂ આપણે ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ ઓફ વ્યૂ આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વનું એવું અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધમાં આર્થિક ચિંતનને કેન્દ્રબિંદુ તરીકે ગણવામાં આવે છે. હવે ભારત દેશમાં વાત કરીએ તો પહેલાંના સમયમાં કેવું હતું તો કે આર્થિક વિકાસ હતો. આર્થિક વિકાસ શબ્દથી માણસ જે છે બહુ પરિચિત હતો નહીં. પહેલાં કેવું હતું તો કે ગામડા હતા, ગામડામાં માણસો કામ કરતા હતા. કામ જે છે કામ તો કરતા જ હોય બધા લોકો, પરંતુ બધાની આર્થિક પરિસ્થિતિ કેવી હતી બેટા તો કે એકદમ નબળી હતી. ત્યારના સમયગાળામાં કેવું હતું તો કે ગરીબ વ્યક્તિ બહુ વધારે જોવા મળતો હતો, કોઈને કામ મળતું ન હતું, ભૂખમરો હતો. તો આવી ઘણી બધી સમસ્યાઓ જે છે એમાં ઉદ્ભવતી હતી. હવે વૃદ્ધિ અને વિકાસ, પહેલાં તો આપણે ચર્ચા કરીએ વૃદ્ધિ અને વિકાસની. હવે વૃદ્ધિ એટલે શું તો કે કોઈપણ કન્ટ્રીની વાત કરીએ, કોઈપણ દેશની આપણે વાત કરીએ ને તો દેશ એને મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે. એક તો કેવો દેશ હોય તો કે વિકાસશીલ દેશ હોય અને બીજો કેવો દેશ હોય તો કે વિકસિત દેશ જોવા મળે છે. હવે અર્થશાસ્ત્રમાં આપણને ખ્યાલ કઈ રીતે આવે કે વિકસિત દેશ એટલે શું અને વિકસિત દેશ એટલે શું? તો અર્થશાસ્ત્રીઓ જે છે, નિષ્ણાંતો છે, તજજ્ઞો છે, તો ઘણી બધી એવી બાબતો એને રિસર્ચ કર્યું. તો કઈ કઈ બાબતો પર રિસર્ચ કર્યું તો કે માથાદીઠ આવક હોય, કોઈ પણ માણસ હોય એનું જીવન ધોરણ ઊંચું હોય અથવા તો નીચું હોય, અને કોઈ પણ વ્યક્તિ જે છે દેશમાં આર્થિક નાણાકીય પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, તો આવી બધી બાબતો ઉપર ધ્યાન દોરવામાં આવ્યું. હવે દેશની સરખામણી જે છે, ભારત દેશની સરખામણી અથવા તો કોઈ પણ દેશ હોય તો વાત કરીએ તો કોઈ પણ દેશ જે છે એ અન્ય દેશ સાથે સરખામણી કરવામાં આવે. માની લો કે આપણે બધા લોકો જે છે ભારત દેશમાં રહીએ છીએ, તો ભારત દેશનું જીવન ધોરણ કેવું હોય અને અમેરિકાનું જીવન ધોરણ કેવું હોય? તો સૌપ્રથમ બે દેશની તમે કમ્પેર કરશો તો કેવું થશે તો કે આર્થિક રીતે સદ્ધર કયો દેશ હશે તો કે અમેરિકા છે. તો ભારતમાં કેવું હોય છે તો કે આર્થિક રીતે નાણાકીય વળતર જે છે બહુ મળતું નથી. ભારત દેશમાં સૌપ્રથમ વાત કરીએ તો 3 પ્રકારના વ્યક્તિ જોવા મળે. એક તો અમીર હોય, ગરીબ હોય અને મધ્યમ હોય. ત્યાં પણ અમેરિકામાં આવા પ્રકારના વ્યક્તિઓ જોવા મળે જ છે, પરંતુ ત્યાં કેવું છે તો કે 5 વર્ષ ટેકનોલોજીકલ ક્ષેત્રે માણસ કાર્યના ક્ષેત્રે, પગાર ક્ષેત્રે, બધા ક્ષેત્રમાં આગળ જોવા મળે છે. ટૂંકમાં સામાન્ય ભાષામાં આપણે સમજીએ કે વિકસિત દેશ એટલે શું તો કે જે દેશનો વિકાસ થઈ ગયો છે અને વિકાસ સતત ગતિ કરતો હોય છે તો તેને વિકસિત દેશ કહે છે. અને વિકાસશીલ દેશ એટલે શું તો કે જે દેશનો વિકાસ એકદમ ધીમી ગતિએ થાય. ધીમી ગતિએ તમને જોવા મળે તો એમાં કઈ બાબતો જોવા મળે તો કે જીવન ધોરણમાં કઈ 4 બાબતો તો કે રોટી, કપડાં, ઓર મકાન. તમને ખ્યાલ હશે કે કોઈ પણ માણસ હોય એને જીવન જરૂરિયાતની વસ્તુ કેવી હોય તો કે અમર્યાદિત હોય. અમર્યાદમાં જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે શું કરશે તો કે મજૂર હોય, કંપનીનામાં નોકરી કરતા કર્મચારીઓ જે છે એ શું કરશે બેટા
તો કે દિવસે ને દિવસે મહેનત કરશે, સારું કામ કરશે, જેથી આર્થિક નાણાકીય વળતરનો લાભ મળશે અને બદલામાં સારું ઘર લેશે, સારી ગાડી લેશે. તો આ તમામ બાબતો જે છે જીવન ધોરણ ઉપર આધાર રાખે છે. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે. ટૂંકમાં સામાન્ય ભાષામાં આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. બરાબર છે. ટૂંકમાં વિકસિત દેશો અને વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવક હોય, રાષ્ટ્રીય આવક હોય. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ જનસંખ્યા વડે ભાગતા રાષ્ટ્રીય આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. રાષ્ટ્રીય આવક એટલે શું? તો ગવર્મેન્ટ જે છે સમાજ સેવા પ્રત્યે જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. અને માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ વસ્તી છે, આવક કેટલી પ્રાપ્ત થઈ જાય? તો કે એક વ્યક્તિ દીઠ માની લો કે 10-15 હજાર રૂપિયા હોય, તો આખા દેશની વસ્તીની ગણતરી કરો તો તેના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં સિમ્પલ ભાષામાં સમજીએ તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બે એકબીજા ઉપર શું રાખે છે? તો કે આધાર રાખે છે. નેક્સ્ટ વાત કરીએ તો ફર્સ્ટ ઓલ ઓફ યુ પહેલો પોઈન્ટ છે તો કે આર્થિક વૃદ્ધિ. હવે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. સામાન્ય શબ્દમાં શું કહેવાય? તો કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. અર્થ આપેલો છે કે આર્થિક વૃદ્ધિ એ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ કુલ ઉત્પાદનના થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વૃદ્ધિ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક નિરંતર વધારો થતો જોવા મળે છે. હવે આમાં કઈ બાબતો પર ધ્યાન રાખવું? તો કે આર્થિક વૃદ્ધિ જે છે મોસ્ટ ઓફ આપણે વાત કરીએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જે છે કે આત્મનિર્ભર ભારત બનાવવું છે, તો આત્મનિર્ભર ભારતમાં કેવું હોય? તો કે અન્ય દેશોમાંથી આપણે શું કરતા હતા? તો કે આવનારા 10 વર્ષના સમયગાળામાં તમે જોજો કે અગાઉના ભૂતકાળના સમયમાં કેવું હતું? તો કે ભારત દેશ છે બરાબર, વિદેશમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે મગાવતા હતા અને ભારતના વેપારીઓ જે છે મોટા ઉદ્યોગપતિઓ વેચતા હતા. અથવા તો આપણે વાત કરીએ કે ભારત દેશમાં અમુક ખાધા ખોરાકની વસ્તુ છે, ઇલેક્ટ્રિક વસ્તુ છે, જે આપણે અહીંયા બનાવીને અન્ય દેશોમાં મોકલીએ છીએ. તો દેશમાં કાચા માલનું તૈયાર માલમાં ઉત્પાદન તો થાય જ છે, પરંતુ કેવું થાય બેટા? તો કે અન્ય દેશમાં મોકલવામાં આવે છે, જેથી દેશમાં શું થાય છે? તો કે આર્થિક વૃદ્ધિમાં વધારો થાય છે. તો આર્થિક વૃદ્ધિમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. હવે વૃદ્ધિમાં તમને ખબર કઈ રીતે પડે? કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ વગેરે જેવી બાબતો જે છે એ ઉત્પાદનમાં તમને શું જોવા મળે? તો કે સાધનોના પુરવઠામાં ગુણવત્તામાં થતો વધારો જોવા મળે. આથી કહી શકાય કે વૃદ્ધિમાં વધારો થાય છે. બીજા શબ્દમાં કહીએ તો દેશના ઉત્પાદનમાં સાધનોના પુરવઠા તેમની પ્રાપ્તિમાં વધારો થતો જોવા મળે. સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમ વધતી હોય, જેથી વાસ્તવિક રીતે જાણી શકાય કે રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક અને માથાદીઠ આવકમાં સતત વધતી હોય છે. ત્યારે તમે જુઓ છો કે કોરોનાનો સમયગાળો ચાલે છે બરાબર. કોરોના વાયરસ આવ્યો ચીનમાંથી, પરંતુ વિશ્વના તમામ 192 દેશ છે. કેટલા દેશ? તો કે 192 કે 93 જેટલા દેશ છે બેટા. એમાંથી ઘણા બધા દેશોએ શું કર્યું? તો કે સૌપ્રથમ તો લોકડાઉન નાખ્યું. લોકડાઉન નાખ્યા પછી શું થયું? તો કે બધા દેશ છે, બધા દેશવાસીઓ શું કર્યું? તો કે વિદેશ હોય કે દેશ હોય, બધા કન્ટ્રીઓ ભેગા મળીને શું કર્યું? તો કે દવાની શોધમાં લાગી ગયા. વૈજ્ઞાનિક હોય, ડૉક્ટર હોય, કોરોના વોરિયર્સ હોય, તો આ બધા વ્યક્તિઓ જે શું કર્યું? તો કે સૌપ્રથમ તો કોરોનાની વેક્સિન બનાવી. ભારત દેશમાં તમને ખ્યાલ છે કે કોવિશિલ્ડ છે, કોવિડ-19 છે બરાબર. તો આવા તમામ કોવિશિલ્ડ છે, તો આવી બધી રસીઓ જે છે એ ભારત દેશમાં બનાવવામાં આવી. તો ભારત દેશમાં સૌપ્રથમ વિચાર તો કર્યો છે કે ના, 6 મહિના શું કર્યું? તો કે પ્રાણીઓ ઉપર શું કર્યું? તો કે રિસર્ચ કર્યું. સફળ વેક્સિન જે છે ઘણા બધા વ્યક્તિઓ ઉપર પ્રયોગ કર્યા છે. વેક્સિન સફળ થયા પછી શું કર્યું? તો કે કાચો માલ જે છે મગાવવામાં આવ્યો. કાચા માલમાંથી શું કર્યું? તો કે તૈયાર માલમાં શું કર્યું? રસીનું ઉત્પાદન કર્યું. આથી આ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કાચા માલનું તૈયાર માલમાં ઉત્પાદન થાય તો શું થાય? તો કે આર્થિક વૃદ્ધિ થાય. હવે વૃદ્ધિમાં કઈ 4 બાબત હોય? તો કે જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય અને નિયોજન શક્તિ હોય. બરાબર છે. તો 4 બાબતો ઉપર શું હોય? તો કે આર્થિક વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. કઈ 4 બાબતો યાદ રાખવાની? તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ.
તમને ખ્યાલ હશે કે કોઈ પણ ઉદ્યોગ હોય તો ઉદ્યોગમાં મુખ્યત્વે સાધનોનો ઉપયોગ થાય, માણસનો ઉપયોગ થાય, પછી જે જગ્યાએ આપણે ફેક્ટરીની સ્થાપના કરવાની છે એની જમીનનો ઉપયોગ થાય, અને મોટા ઉદ્યોગપતિઓ એ શું કરશે તો કે બેટા મૂડીરોકાણ કરે છે. આ ચાર બાબતો જ્યારે ભેગી થશે અને કાર્યક્ષમતાપૂર્વક જેમ જેમ ઓછા સમયગાળામાં જે સિદ્ધિને લગતા કાર્યો કરવામાં આવે એને આર્થિક વૃદ્ધિ કહે છે. હવે વ્યાખ્યા આપી છે, કોને આપેલી તો કે અર્થશાસ્ત્રી છે હેન્સન છે એ મોટા અર્થશાસ્ત્રી છે. હેન્સન કહે છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. હવે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું કે સેવાનું ઉત્પાદન, હવે ઉત્પાદન એ ખ્યાલ ક્યારે પડે તો કે કોઈ પણ ગ્રાહક વર્ગ છે. ધંધામાં તમને વ્યક્તિ બે પ્રકારે જોવા મળે. પહેલો એક તો વેપારી હોય અને બીજો કોણ હોય બેટા તો કે ગ્રાહક હોય. આ તમે જુઓ ગામડામાં પહેલાંના સમયમાં કેવું હતું તો કે પૈસાની લેવડ દેવડ થતી નહીં, પરંતુ વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી. પરંતુ આજના ટેકનોલોજીકલ ક્ષેત્રમાં કેવું જોવા મળે છે તો કે વાણિજ્ય ક્ષેત્રમાં કેવું જોવા મળે તો કે વેપારી જે છે ગ્રાહકોને ઓછા ભાવમાં વસ્તુ પરવડે, એને સેટિસ્ફેક્શન થાય, સારી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વસ્તુનું ઉત્પાદનમાં શું થાય તો કે પ્રમાણસર રીતે વધારો થાય છે. ટૂંકમાં ગ્રાહકોને વસ્તુ ઓછા ભાવમાં સારી ગુણવત્તાવાળી સારો ભાવ આપે અને સારી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જે વસ્તુ બનાવવામાં આવે આથી આર્થિક વૃદ્ધિના દરમાં શું થાય છે વધારો થાય છે. વૃદ્ધિ દરમાં વધારો થશે જેથી રાષ્ટ્રીય આવકમાં શું થાય તો કે વધારો થાય છે. હવે રાષ્ટ્રીય આવક એટલે શું? સૌપ્રથમ રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો માની લો કે કોઈ પણ વેપારી હોય કે કંપનીના માલિક હોય, ઉદ્યોગપતિ હોય, તો ગવર્મેન્ટને આપણે શું કરવો પડે છે તો કે ટેક્સ ચૂકવવો પડે છે, જેને જીએસટી ગુડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. 18% જીએસટી હોય તો એ શું થાય તો કે રાષ્ટ્રીય આવક તરીકે થઈ. રાષ્ટ્રીય આવકમાં શું હોય તો કે જે કાંઈ આ કાંઈ ફંડ ઊભું કરવામાં આવે છે એ સમાજ સેવા પાછળ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આર્થિક વૃદ્ધિમાં કઈ ચાર બાબતો ધ્યાન રાખવાની તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર બાબતોમાં શું થાય તો કે દિવસે ને દિવસે સતત વધારો થતો જાય, તેથી આર્થિક વૃદ્ધિમાં વધારો થાય છે. તો આ વ્યાખ્યા પણ 1 માર્કમાં પૂછાઈ શકે છે એક્ઝામમાં, તમારે યાદ રાખી લેવાની. ઓકે, બીજી વ્યાખ્યા કીધી, પ્રજાને વધુને વધુ વૈવિધ્ય આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરી પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે કે આર્થિક વૃદ્ધિ. એક સરળ એક્ઝામ્પલ લઈએ કે અત્યારે તમે જુઓ કે ખાધા ખોરાકની વસ્તુઓ જે છે દર 10 વર્ષે તમારે રિસર્ચ કરી લેવાની છૂટ, કે આર્થિક રીતે છેલ્લા 10 વર્ષની તમે આંકડાકીય માહિતી જોશો કે 2010થી લઈને 2020 લગી ત્યારે અમુક વસ્તુના ભાવ કેવા હતા તો કે એકદમ મધ્યમ હતા, પરંતુ 2021થી લઈને 2030નો સમયગાળો જે વર્તમાન ચાલી રહ્યો છે તેમાં મોંઘવારી કેવી છે તો કે દર 2 કે 5% શું થાય છે તો કે મોંઘવારીમાં વધારો થાય છે. બરાબર, એમાં કોઈ પણ વસ્તુ હોય. ઓકે, 2001થી લઈને 2010 લગીનો સમયગાળો જો 2010થી લઈને 2020 તો અગાઉના 20 વર્ષના સમયગાળામાં નિષ્ણાતો શું કહેવા માગે છે તો કે ભારત દેશમાં દિવસે દિવસે આર્થિક વૃદ્ધિ તો થતી જાય છે, સાથે સાથે શું થાય છે તો કે મોંઘવારી વધતી જાય છે. હવે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ કીધી. મર્યાદામાં એટલે શું તો કે અમુક લક્ષણો જોવા મળે કે જે આર્થિક વૃદ્ધિ પર આધાર રાખે છે. પેલો કીધો કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિણાત્મક પરિવર્તનનો ધ્યાન લેવામાં આવે છે. પરિણામ કેવો હોય? માની લો કે કોઈ પણ એક ઉદ્યોગની સ્થાપના કરી છે, તેમાં જમીન, મૂડી, શ્રમ, નિયોજનો, તો આ 4 બાબતોને ધ્યાન તો રાખવામાં આવે જ છે, પરંતુ બીજી બધી સાથે સાથે બાબતોનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, હવે આર્થિક વૃદ્ધિ એટલે શું તો કે કોઈ પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થતો જોવા મળે એને આર્થિક વૃદ્ધિ કહે છે. ટૂંકમાં પરિણાત્મક પરિવર્તનો જોવા મળે. બીજો પોઈન્ટ કીધો તો કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, જેથી સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો યથાવત હોય છે. વલણો એટલે શું બેટા તો કે મનોવૈજ્ઞાનિક જે નિષ્ણાતો તજજ્ઞો છે એ વિચારો કરે
છે. બધાના વલણ માપદંડ અલગ અલગ જોવા મળે છે. અમુક વ્યક્તિઓ કેવા હોય તો કે રાષ્ટ્રીય આવકમાં માનતા હોય, અમુક વ્યક્તિઓ કહેવાય તો કે માથાદીઠ આવકમાં માનતા હોય. ટૂંકમાં બધાની આવક કેવી છે તો કે અલગ અલગ જોવા મળે છે. ભારત દેશમાં તમને એવું ક્યારે જોવા મળ્યું કે બધા ડૉક્ટરોના પગાર એક સરખા હોય? તો એવું પોસિબલ છે નહીં. એક્ઝામ્પલ આપેલ હતું. ત્રીજો પોઈન્ટ કીધો, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત અને તે માત્ર ઉત્પાદન થતો વધારાનું પ્રમાણ દર્શાવે છે. સ્વાભાવિક રીતે ખ્યાલ આવે કે ઉત્પાદનમાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ વેચાણમાં પણ વધારો થતો જોવા મળે છે. ચોથો મુદ્દો કીધું, લોકોનું કલ્યાણ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. હવે તમે બધાના સમાજ સેવા કરતા હોય, બરાબર, કોઈ પણ વ્યક્તિ સમાજ સેવા કરતો હોય, દર વર્ષે ગવર્મેન્ટ કાંઈ હેલ્પ જ ન કરે તો સફળ થાય? ન જ થાય. ટૂંકમાં લોકોના કલ્યાણમાં ફેરફારો કરવા માટે શું હોય તો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ નથી પડતો. ત્યાં કોની જરૂર પડે તો કે આર્થિક વિકાસની જરૂર પડે છે. આ કોઈ પણ માણસ હોય મહેનત કરે જ નહીં તો ફળ પ્રાપ્ત થાય? ન થાય. તો આ તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસનો અર્થ એટલે શું તો કે મિનિંગ ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. ઓકે, વિકાસ એટલે કે આર્થિક વિકાસ એ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સિદ્ધિ બન્યા છે. ત્યારે આપણે પણ સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એ ખરેખર શું છે તો કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી કરવા માટે પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક શબ્દ વ્યાપ એટલો બધો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિમાં સમાઈ જાય છે. હવે આર્થિક વિકાસની વાત કરીએ તો ભારત દેશમાં કેવું હોય બેટા તો કે હવે ભારત દેશ જે છે એને આપણે વિકસિત દેશ નહીં કહીએ પરંતુ વિકાસશીલ દેશ કહીએ. કેમ તો કે ભારત દેશ જે છે ને બેટા એ આર્થિક રીતે કેવો છે તો કે સદ્ધર દેશ તો છે ખરી, પરંતુ વિકાસ જે છે એ ધીમી ગતિએ જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આજના ટેકનોલોજીકલ ક્ષેત્રમાં તમે જુઓ, ચીન સાથે કમ્પેરિઝન કરો. ચીન જે છે એકદમ વિકસિત દેશ છે. એનું કારણ છે કે એ હંમેશા 10 વર્ષ કેવો છે બેટા તો કે એકદમ આગળ છે. ટેકનોલોજીકલ ક્ષેત્રમાં હોય, વસ્તી વધારામાં હોય, બધી રીતે કેવો છે બેટા એકદમ આગળ છે. તો ભારત દેશની કમ્પેર ચીન હારે કરો તો ટેકનોલોજીકલ ક્ષેત્રમાં આપણે જે એકદમ પાછળ છીએ. બીજી વાત કરીએ કે રશિયામાં કેવું છે બેટા તો કે ત્યાં શસ્ત્રનું ઉત્પાદન વધારે તમને જોવા મળશે. તો રશિયા દેશ કેવો છે તો કે વિકસિત દેશ છે. ભારત દેશ હારે આપણે રશિયાની કમ્પેર કરશી તો શસ્ત્ર જે છે આપણે ભારત દેશમાં બને ત્યાં સુધી શસ્ત્ર જે છે આર્મીના એ બને ત્યાં સુધી આપણે બહારથી ખરીદી કરવી પડે છે. પરંતુ ધીમે ધીમે આપણે જે છે ભારત દેશમાં બનાવીએ છીએ. વિશ્વની મહાસત્તા ધરાવતા દેશો છે અમેરિકા જે છે તો યુદ્ધ ક્ષેત્રમાં, ટેકનોલોજીકલ ક્ષેત્રમાં બધી રીતે કેવો છે આખા વર્લ્ડમાં તો કે પહેલા નંબરે તમને જોવા મળશે. આથી ભારત દેશમાં કેવું છે તો કે સિક્યોરિટી ક્ષેત્રે આમ તો ભારત દેશમાં બધી સફળતા જોવા મળે છે, પરંતુ ધીમી ગતિએ કાર્ય કરે છે. ટૂંકમાં આર્થિક વિકાસ કેવો હોય તો કે એકદમ ખૂબ જ ઝડપી હોય અને એકદમ અમુક ધીમી ગતિએ કાર્યરત છે. અમુક વ્યાખ્યાઓ આપેલી છે G.M. મેયર. G.M. મેયર એવું કહેવા માગે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખાથી નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. મેં તમને કીધું હતું કે ભારત દેશમાં વ્યક્તિ તમને 3 પ્રકારના જોવા મળશે. એક તો ગરીબ હોય, મધ્યમ હોય અને અમીર હોય. તો હવે વ્યાખ્યામાં શું કહેવા માંગે તો કે ગરીબી રેખાથી નીચેની વસ્તીમાં વધારો ન થાય. હવે ગરીબ વ્યક્તિ કેવો હોય તો કે એને આવકનો સ્ત્રોત એ કંઈ બાજુથી પ્રાપ્ત થાય નહીં. એ અમુક વ્યક્તિઓ કહેવાય તો કે ભીખ માગીને રોજનું કરીને રોજ ખાતા હોય. આવકની વહેંચણી કેવી હોય તો કે અસમાન ધોરણે હોય. માની લો કે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય તો એને ક્યાંય કામકાજ ન મળતું હોય તો ધીમે ધીમે એ પણ વ્યક્તિ ગરીબ થતો જોવા મળે છે. માની લો કે હું તમને એમ કહું કે આંકડા કે માહિતી તમને આપું કે ભારત દેશમાં તમારે સર્વે કરવાનો છે
હવે ભારત દેશનો તમે સર્વે કરશો ને તો મોસ્ટ ઓફ વધારે કેવો હોય તો કે 60-70% લોકો જે છે એ મધ્યમ વર્ગના વ્યક્તિઓ જોવા મળે છે. 60-70% આખા ભારત દેશમાં. રાજ્ય લેવલે તમે જોવા જુઓ તો 80% લોકો કેવા છે તો કે ભારત દેશમાં ગરીબીનો આંક કેવો છે એકદમ નીચે છે. 50%થી નીચે પણ ગરીબી રેખા લોકો જીવન ધોરણ કેવું છે બેટા તો કે એકદમ નીચું છે. ઓકે. હવે માથાદીઠ વાસ્તવિક આવક. માની લો કે કોઈ પણ વ્યક્તિની આવક હોય એ મહિને 3 કે 4 હજાર રૂપિયા હોય તો આર્થિક રીતે એ કેવો હોય છે તો કે નબળો હોય છે. અમુક વ્યક્તિઓના આર્થિક રીતે નાણાકીય વળતર એનું કેવું હોય તો કે 60-70 હજાર મહિને કમાતો હોય તો એ વ્યક્તિ કેવો હોય છે અમુક મધ્યમય હોય, અમુક અમીરય હોય. તો આવા બધા અલગ અલગ વ્યક્તિઓમાં ફેરફારો જોવા મળે છે. ઓકે. ટૂંકમાં આર્થિક વિકાસ એટલે શું તો કે વ્યક્તિઓ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે વ્યક્તિની આર્થિક રીતે નાણાકીય વળતર સદ્ધર હશે તો વિકાસ પણ સારો હશે. માઇકલ ટોડેરો જે છે એ અર્થશાસ્ત્રી એવું ગમે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આ આન્સર જે છે એકદમ ખૂબ જ સાચો છે. વ્યાખ્યા એકદમ નાની છે. એક્ઝામમાં બંનેમાંથી એક પણ વ્યાખ્યા તમારે લખવાની રહેશે જે 1 અથવા 2 માર્કમાં પૂછાઈ શકે છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય પ્રક્રિયા એટલે શું તો કે બહુપરિમાણીય પ્રક્રિયાની ઘણી બધી બાબતો જોવા મળે છે જેમાં આર્થિક વૃદ્ધિ હોય, આર્થિક સુખાકારી હોય, આર્થિક નાણાકીય વળતર હોય, કોઈ પણ વ્યક્તિ જે છે એનો પૈસા જોવા મળે છે, લોકોનો ખોરાક હોય, જીવન ધોરણ, તમામ પ્રકારની બાબતો કેવી હોય બેટા તો કે બહુપરિમાણીય પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. ઓકે. તો આજે આપણે આટલું રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.